આગેવાન મહેન્દ્રસિંહ રાઠોડ તેમજ અન્ય લાભાર્થીઓએ આજરોજ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર સેતુ સેવા ભારતી ટ્રસ્ટ સંસ્થા, જે ભરૂચ જિલ્લામાં ટ્રસ્ટ એક્ટમાં નોંધાયેલ સંસ્થા છે, આ સંસ્થા દ્વારા ભારત સરકાર સંચાલિત સ્ફૂર્તિ ક્લસ્ટર યોજનાનો લાભ લેવામાં આવ્યો છે। આ યોજના કેન્દ્ર સરકારની યોજના છે, જેમાં સરકાર 90% સુધીની ગ્રાન્ટ આપે છે। આ ગ્રાન્ટ સ્થાનિક લોકોને રોજગારી માટે આપવામાં આવે છે। સેતુ સેવા ભારતી ટ્રસ્ટ એ અહીંના 500 સ્થાનિક કારીગરોને રોજગાર આપવા માટે અત્યાર સુધીમાં કુલ ₹2.68 કરોડની ગ્રાન્ટનો લાભ લીધો છે। આ સંસ્થામાં જે હેતુથી ગ્રાન્ટ લેવામાં આવી હતી તેના માટે ઉપયોગ થયો ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આ સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ દ્વારા સ્ફૂર્તિ ક્લસ્ટરના ગાઈડલાઇન્સ પ્રમાણે તેનો ઉપયોગ કર્યો નથી અને તમામ ભંડોળના વહીવટમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે આ સમગ્ર મામલે તપાસની માંગ કરવામાં આવી છે। આ બહેનોના બોગસ એકાઉન્ટ ખુલી ગયા, એમના એકાઉન્ટમાં પૈસા પડી ગયા, બારોબાર ઉપડી બી ગયા। એટલે તમે વિચારો કેટલા મોટા પાયા અને આ આદિવાસીઓનું માં બી આ તમે હું તો માનનીય આદરણીય કલેક્ટર સાહેબને કહેવાયો છું કે આની છે ને તમે ઉચ્ચ ધોરણે તપાસ કરાવો, કારણ કે આ લોકોને ખબર જ છે 90% સબસિડી મળી છે ને, એટલે જે બી વચ્ચે જે આમાં ન્યાય માંગતા જાય લડવા આવે એમને ટકા આપીને ચૂકે। આ કૌભાંડ હું તો મારા માનનીય આદરણીય મોદીજીને કહેવા માંગુ છું કે આજે તમને 11 વર્ષથી આજે તમને જયારે પ્રજાએ તમને ત્રીજી વાર નિમ્યા હોય અને પ્રજાએ જયારે તમારી ઉપર આટલો આંધળો વિશ્વાસ રાખ્યો હોય, ત્યારે આ આપત્તિમાં અવસર પામનારાઓને તમે ઊંડામાં ઊંડી સીબીઆઈ તપાસ કરાવો અને આવા લોકોને તમે જેલને હવાલે કરો, તો આ ગરીબોનો જે રોટલો છીનવાઈ રહ્યો છે કોઈ દિવસ ના છીનવાય। आज हम यहाँ पे कलेक्टर को जो है हम अर्जी पत्रक देने हैं। ऑलरेडी हमने आरपीआईडी से पोस्ट कर दिया है, ईमेल बार बार किया है। अब मेरा इनसे ये भी सवाल है, ईमेल जब आप दे रहे हो वेबसाइट पे तो वो चल क्यों नहीं रहा है? उसके जवाब आप क्यों नहीं दे रहे हो? महीने महीने 2-2 महीने से हम ईमेल कर रहे हैं, ईमेल का जवाब क्यों नहीं आ रहा है? और जब अगर आपका ईमेल आईडी चाहे वो कलेक्टर का हो चाहे वो एसपी का हो, किसी का भी हो, जब ईमेल आईडी में आपको जवाब ही नहीं देना तो उसको आप रख क्यों रहे वेबसाइट पे? अमने मशीनो कीधा, अमने किट कीधी, अमने स्टाइपंड નથી મળ્યું, અમને કોઈ મળ્યું નથી ને કોઈ જોવા પણ અમને આવતું નથી। તો એનો આટલું બધું કૌભાંડ કેવી રીતે કરી શકે? નકલી સહીઓ કરીને અમને કોઈ જ ખબર ના હોય, એવું તો કેવું ગરીબ બહેનો સાથે છેતરપિંડી કરી શકો તમે લોકો?